સહજન ગ્લોબલ સ્કૂલ વાલાસિનોર ધોરણ કેજી વિષય ગુજરાતી. આજે બાળકો હું તમને વિષય ગુજરાતીમાં અડધો ખોડો ક વત્તા રૂ બરાબર ક્રૂ એ આજે આપણે ભણવાનું છે. ખોડો ક વત્તા રૂ બરાબર ક્રૂ બરાબર. ક વત્તા રૂ બરાબર ક્રૂ એટલે ક્રૂવાળા શબ્દો આજે આપણે ભણવાના છે. ચિત્ર જોઈ શબ્દ લખો એ પણ આજે આપણે ભણવાનું છે બરાબર. તો આ વિડીયો ધ્યાનપૂર્વક સાંભળશો એવી આશા રાખું છું બરાબર ને. આ વિડીયો તમે જોશો એટલે તમને સમજણ પડી જશે એવી આશા સાથે આજે હું આ ગુજરાતીનો વિડીયો મૂકું છું બરાબર ને બેટા. તો ધ્યાનથી સાંભળજો હને. હા, જો બાળકો, હવે આપણે રૂ પરથી ક શબ્દ બનશે ઋષિ બરાબર. ઋષિનો રૂ બરાબર. હવે જો ક ખોડો છે, ક વત્તા રૂ બરાબર ક્રૂ. એવી રીતે ખોડો છે તો ખ વત્તા રૂ બરાબર ક્રૂ. તો નીચે શું છે જો ચિત્ર આપેલા છે નૃપ, વૃષભ, કૃષક ને વૃક્ષ બરાબર. હવે જુઓ નીચે શું લખેલું છે, અક્ષરો વાંચો અને લખો. આપણે અક્ષરો વાંચવાના છે અને લખવાના છે. તમારે એ ચોપડીમાં જોઈને લખવાનું છે બરાબર ને બેટા. જુઓ, જે મેં તમને ઓનલાઈન ક્લાસમાં પણ ભણાવ્યું છે અને આજે હું વિડીયોમાં પણ મૂકું છું એટલે તમને વધારે સમજણ પડશે એવી આશા રાખું છું. જો અક્ષરો વાંચો અને લખો. તો પહેલો અક્ષર કયો છે જો કૃપા. શું વંચે પહેલું? કૃપા. એ તમારે જોઈને નીચે એવું કૃપા લખવાનું છે બરાબર. પછી શું આપેલું છે કૃતિ. તો તમારે એ પણ જોઈને નીચે લખવાનું છે. પછી જો કૃષિ. તો તમારે એ પણ જોઈને નીચે લખવાનું છે કૃષિ બરાબર. એના પછી શું આપેલું છે કૃણાલ. તો તમારે કૃણાલ પણ નીચે જોઈને લખવાનું છે. પછી મૃદુતા. તો મૃદુતા પણ તમારે જોઈને લખવાનું છે. પછી હવે જો ગૃહ. શું લખેલું છે? ગૃહ. શું છે? ગૃહ. પછી એના પછી શું આપેલું છે દ્રુણા. શું આપેલું છે? દ્રુણા બરાબર. એના પછી શું આપેલું છે જો તૃષા. શું લખેલું છે? તૃષા. તમારે એ પણ જોઈને લખવાનું છે અને વાંચવાનું છે બરાબર. પછી એના પછી જો તૃણ. શું આપેલું છે? તૃણ. તો તમારે એ પણ જોઈને લખવાનું છે અને વાંચવાનું છે. એના પછી શું આપેલું છે? તૃતીય. તો તમારે એ પણ વાંચીને લખવાનું છે. એના પછી શું આપેલું છે? દ્રઢ. એના પછી શું આપેલું છે? દ્રસ. પછી શું આપેલું છે? દ્રઢ. પછી રૂ અક્ષર છે, રૂવાળા શબ્દો છે ઋજુ, ઋતુ અને ઋણ. એ પણ તમારે જોઈને ચોપડીમાં લખવાના છે બોલીને. જો રૂવાળા કયા શબ્દ છે? ઋજુ, ઋતુ અને ઋણ બરાબર. એ પણ તમારે જોઈને લખવાના છે બરાબર. આમાં તમને સમજણ પડી ગઈ હશે. હવે આગળ જુઓ બાળકો, ચિત્ર જોઈ શબ્દ બનાવો. તમારે ચિત્ર જોઈ અને શબ્દ બનાવવાનો છે બરાબર. જુઓ પહેલું ચિત્ર શાનું છે? રાજાનું. તો તેને શું કહેવાય? નૃપ. આપણે ખાલી ખાનામાં શું લખીશું? નૃપ. એના પછી શાનું ચિત્ર છે? જુઓ તો ઝાડ છે ને, તો ત્યાં શું લખીશું આપણે? વૃક્ષ. શું લખવાનું છે ત્યાં? વૃક્ષ બરાબર. એના પછી શું છે? બળદ અને પેલો ખેડૂત જેવું દેખાય છે ને, ત્યાં આપણે શું લખીશું? એ ખાલી ખાનું છે ત્યાં કૃષક. શું લખીશું આપણે? કૃષક બરાબર. હવે એની નીચે જુઓ શું આપેલું છે? બળદ બરાબર. તો ત્યાં આપણે શું લખીશું? એ ખાનું ખાલી છે ત્યાં શું લખીશું? બોલો તો બેટા. એ ખાલી ખાના છે ત્યાં આપણે વૃષભ. કયો શબ્દ લખીશું? વૃષભ બને બરાબર. હવે બાજુમાં જુઓ શું આપેલું છે? ઋષિ. ત્યાં શું લખીશું આપણે? ખાલી ખાનામાં ઋષિ શબ્દ લખીશું બરાબર. એના પછી નીચે જુઓ
શાનું ચિત્ર છે? ઓળખો છો તમે? શું છે? મૃગ. ત્યાં આપણે શું લખીશું? મૃગ. બરાબર, ત્યાં શું લખીશું આપણે? મૃગ. હવે એની નીચે જુઓ, શાનું ચિત્ર છે? ત્યાં આપણે કયો શબ્દ બનશે? શૃંગાલ. કયો શબ્દ બને? શૃંગાલ. અને છેલ્લે પેલા ભગવાન છે ને હિરણ્યકશ્યપને મારે છે, ત્યાં શું લખશું? નરસિંહ. નૂરસિંહ ભગવાન છે, નૂરસિંહ. બરાબર. હવે નીચે જુઓ, ખાનાપુરી શબ્દ બનાવો. નીચે શબ્દ પણ આપેલા છે, એમાં આપણે ખાના પૂરવાના છે. બરાબર. તો પહેલો શબ્દ કયો બનશે? વૃક્ષારોપણ. બરાબર. અને નીચે કયો બનશે? વૃષભદેવ. કયો બનશે? વૃષભદેવ. હવે બાજુમાં જુઓ, વૃષભ અને વૃક્ષનું ચિત્ર આપેલું છે, તો આપણે ઉપર શું લખીશું? વૃક્ષ. અને બાજુમાં વૃષભ. બરાબર. હવે જુઓ, નીચે કૃષિકનું ચિત્ર આપેલું છે, તો આપણે કૃષિક એમ લખીશું અને નીચે કૃષિ લખીશું. બરાબર. હવે જુઓ, નીચે પણ ખાલી ખાના આપેલા જ છે અને શબ્દ પણ આપેલા છે, તો આપણે જુઓ નીચે શું લખીશું? ઋતુરાજ. શું લખીશું? ઋતુરાજ. અને નીચે ઋતુ. બરાબર. હવે જુઓ, આગળ આપણે કયો શબ્દ લખીશું? અમૃત. કયો શબ્દ લખીશું? અમૃત. અને નીચે જુઓ કયો લખીશું? મૃગજળ. બરાબર. શું લખીશું આપણે? મૃગજળ. હવે એ રીતે જુઓ, બીજો શબ્દ, બે શબ્દ પણ આપેલા છે અને ખાલી ખાના પણ આપેલા છે, તો ત્યાં આપણે શું લખવાનું છે? ગૃહમાતા. શું લખીશું આપણે? ગૃહમાતા. અને નીચે શું લખીશું આપણે? ગૃહિણી. શું લખવાનું છે? ગૃહિણી. આ રીતે આપણે ખાનાપુરી શબ્દ બનાવવાના છે. આગળ આપણે ચિત્ર જોઈ શબ્દ બનાવ્યા અને નીચે આપણે ખાનાપુરી અને શબ્દ બનાવો. બરાબર, એ જોયું આપણે. હવે આગળ જુઓ બાળકો, શું આપેલું છે? વાંચો, શીખો અને લખો. શું સૂચના આપેલી છે? વાંચો, શીખો અને લખો. બરાબર. જો તમારે વાંચતા શીખવાનું છે. બરાબર. જો સૂચના શું મારેલી છે? વાંચો, શીખો અને લખો. પહેલો શબ્દ કયો આપેલો છે? વાંચો તો અમૃત. કયો શબ્દ છે? અમૃત. એ તમારે જોઈને તમારી ચોપડીમાં લખવાનો છે. બરાબર. હવે એના પછી જુઓ, કયો શબ્દ આપેલો છે? આકૃતિ. કયો શબ્દ આપેલો છે? આકૃતિ. એ પણ તમારે જોઈને લખવાનો છે. એના પછી જુઓ, કયો શબ્દ આપેલો છે? જુઓ તો બેટા, નૃપ. બરાબર. નૃપ એટલે રાજા થાય, તો તમારે એ શબ્દ પણ જોઈને લખવાનો છે. હવે એના પછી જુઓ, કયો શબ્દ આપેલો છે? કૃપાળુ. કયો શબ્દ છે? કૃપાળુ. એ પણ તમારે વાંચવાનો છે અને લખવાનો છે. એના પછી જુઓ, કયો શબ્દ આપેલો છે? પૃથ્વી. પૃથ્વી. પૃથ્વી છે. પૃથ્વી એ શબ્દ પણ તમારે જોઈને લખવાનો છે. બરાબર. હવે એની નીચે જુઓ, કયો શબ્દ આપેલો છે? બૃહત. કયો શબ્દ છે? બૃહત. એ પણ તમારે જોઈને લખવાનો છે. એના પછી જુઓ, કયો શબ્દ આપેલો છે? કૃતજ્ઞ. શું આપેલું છે? કૃતજ્ઞ. એ પણ તમારે જોઈને લખવાનો છે. એના પછી જુઓ, કયો શબ્દ આપેલો છે? ભૃગુ. શું છે લખેલું? ભૃગુ. એ પણ તમારે જોઈને લખવાનો છે. બરાબર. શું આપેલું છે? ભૃગુ. એના પછી શું આપેલું છે? કયો શબ્દ આપેલો છે? ભ્રુકુટી. કયો શબ્દ છે? ભ્રુકુટી. એ પણ તમારે જોઈને લખવાનો છે. એના પછી કયો શબ્દ આપેલો છે? મૃગ. કયો શબ્દ આપેલો છે? મૃગ. એ પણ તમારે જોઈને લખવાનો છે. એના પછી જુઓ, કયો શબ્દ આપેલો છે? શૃંગાલ. કયો શબ્દ છે? શૃંગાલ. એ તમારે વાંચવાનો છે અને લખવાનો છે. એના પછી જુઓ, કયો શબ્દ આપેલો છે? મૃગજળ. એ પણ તમારે વાંચીને લખવાનો છે. એના પછી જુઓ, સૃજન. તો એ પણ તમારે વાંચીને લખવાનો છે. હવે એના પછી જુઓ, કયો શબ્દ આપેલો છે? નૃપાલ. તો એ પણ તમારે જોઈને વાંચીને લખવાનો છે. હવે એના પછી જુઓ, કયો શબ્દ આપેલો છે? ગૃહપતિ. કયો શબ્દ છે? ગૃહપતિ. એ પણ તમારે
બોલી અને વાંચીને લખવાનો છે. હવે નીચે જુઓ શું સૂચના આપેલી છે, વાંચો અને લખો. શું સૂચના આપેલી છે, વાંચો અને લખો. જુઓ શું લખેલું છે, વાક્ય આપણે વાંચવાનું છે અને લખવાનું છે, બરાબર. તો જુઓ શું લખેલું છે, ભૃગુ ઋષિ હતા. શું લખેલું છે વાક્ય, ભૃગુ ઋષિ હતા. એ તમારે વાંચીને લખવાનું છે, બરાબર. હવે નીચે જુઓ શું લખેલું છે, નૃપા ગૃહ તરફ આવ. શું લખેલું છે, નૃપા ગૃહ તરફ આવ. એ પણ તમારે વાંચીને લખવાનું છે. હવે નીચે જુઓ શું આપેલું છે, કૃણાલ આકૃતિ બતાવ. શું આપેલું છે, કૃણાલ આકૃતિ બતાવ. એ પણ તમારે વાંચી અને લખવાનું છે. હવે નીચે જુઓ શું લખેલું છે, મૃગ વન તરફ જા. શું લખેલું છે, મૃગ વન તરફ જા. એ પણ તમારે વાંચી અને નીચે લખવાનું છે. આ રીતે જુઓ, વાંચો, શીખો અને લખો એટલે શબ્દો તમારે વાંચવાના છે, શીખવાના છે અને લખવાના છે. નીચે વાક્યો વાંચવાના છે અને બોલી બોલીને તમારે એ વાક્યો લખવાના છે, બરાબર બેટા. હવે આગળ જુઓ શું આપેલું છે, તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. આપણે તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવવાના છે, બરાબર. જુઓ પહેલો શબ્દ આપેલો છે, ઉદાહરણ તરીકે કયો શબ્દ આપેલો છે, ઋતુરાજ, બરાબર. એના પછી જુઓ કયો શબ્દ બનશે, ઋતુ. કયો શબ્દ બનશે, ઋતુ. એના પછી જુઓ કયો શબ્દ બનશે, ઋતુવર્ણ. કયો શબ્દ બનશે, ઋતુવર્ણ. એના પછી જુઓ કયો શબ્દ બનશે, ઋષિ. કયો શબ્દ બનશે, ઋષિ, બરાબર ને. હવે જુઓ આગળ કયો શબ્દ બનશે, ઋતુપર્ણ. કયો શબ્દ બનશે, ઋતુપર્ણ. હવે એના પછી છેલ્લો કયો શબ્દ બનશે, ઋણ, બરાબર. કયો શબ્દ બનશે, ઋણ. હવે નીચે જુઓ, નીચે શું સૂચના આપેલી છે, શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જો શબ્દ પણ આપેલા છે, આપણે શબ્દ પસંદ કરી અને ચિત્ર જોઈ શબ્દ પસંદ કરવાના અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. જો શબ્દ પણ આપેલા જ છે, ઋષિ, મૃગ, નૃપ અને વૃક્ષ, બરાબર. હવે જુઓ આગળ જુઓ શું આપેલું છે, જો છે ને પહેલું ચિત્ર શાનું આપેલું છે, મૃગ. તો આપણે ત્યાં શું લખશું, એ ખાલી જગ્યામાં મૃગ. તો મૃગ ઘાસ ખાય, બરાબર. હવે આગળ જુઓ શું લખેલું છે, ચકલી અને પછી ચિત્ર દોરેલું છે. શાનું ચિત્ર છે, વૃક્ષનું. એટલે આપણે ત્યાં શું લખવાનું, એ ખાલી જગ્યામાં વૃક્ષ. તો આપણે કયું વાક્ય બનશે, ચકલી વૃક્ષ પરથી ઉડી, બરાબર. હવે નીચે જુઓ શું આપેલું છે, શાનું ચિત્ર આપેલું છે, ઋષિનું. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું, ઋષિ. તો શું બનશે વાક્ય, ઋષિ યજ્ઞ કરતા, બરાબર. હવે આગળ જુઓ શાનું ચિત્ર આપેલું છે, નૃપનું. શાનું ચિત્ર છે, નૃપ. તો આપણે શું લખીશું, નૃપ ઉદાર હતા, બરાબર. હવે નીચે જુઓ શું આપેલું છે, ચિત્ર જોઈ શબ્દ બનાવો અને લખો. ચિત્ર જોઈ શબ્દ બનાવવાના છે અને સામે લખવાના પણ છે, બરાબર. તો જુઓ પહેલું ચિત્ર આપેલું છે અને ઉદાહરણ આપેલું છે. પહેલું ચિત્ર આપેલું છે ને શૃંગાલ, તો સામે લખેલું પણ છે ગોળ કરીને શૃંગાલ, બરાબર. હવે જુઓ બીજું ચિત્ર શાનું આપેલું છે, તો નૃપ. નૃપ એટલે રાજા. તો આપણે નૃપ છે ત્યાં ગોળ કરી અને સામે લખીશું નૃપ, બરાબર. હવે જુઓ ત્રીજું ચિત્ર શાનું આપેલું છે, વૃષભનું. શાનું ચિત્ર છે, વૃષભ એટલે બળદ. તો વૃષભનું ચિત્ર આપેલું છે, ત્યાં આપણે ગોળ કરી અને સામે વૃષભ શબ્દ લખીશું, બરાબર. હવે જુઓ ચોથું ચિત્ર શાનું આપેલું છે, શાનું આપેલું છે, જુઓ તો બેટા ચોથું ચિત્ર વૃક્ષનું આપેલું છે. તો આપણે એના ફરતે ગોળ કરીશું અને સામે વૃક્ષ શબ્દ લખીશું, બરાબર. હવે જુઓ છેલ્લે શાનું ચિત્ર આપેલું છે, ખેડૂત દેખાય છે ને તમને. તો શાનું ચિત્ર છે, કૃષક. શાનું ચિત્ર છે, કૃષક. તો કૃષકના ફરતે આપણે ગોળ કરીશું અને સામે કૃષક શબ્દ લખીશું. હવે આગળ જુઓ શું લખેલું છે,
રૂથી શરૂ થતો શબ્દ શોધી ખરું કરો. રૂથી શરૂ થતો શબ્દ શોધી ખરું કરવાનું છે. તો જુઓ, વૃષભ શબ્દ આપેલો છે ત્યાં ખરાની નિશાની કરેલી છે. હવે જુઓ, ઘુવડ છે ત્યાં આવે ખરું? ના આવે. બરાબર. એના પછી કયો શબ્દ આપેલો છે? મૃગરાજ. તો એમાં રૂ આવે છે ને, એટલે ત્યાં આપણે ખરાની નિશાની કરવાની છે. બરાબર. હવે એના પછી જુઓ, ક શબ્દ આપેલો છે ગૃહ દેવતા. ક છે ગૃહ દેવતા. તો ત્યાં આપણે ખરાની નિશાની કરવાની છે. બરાબર. એના પછી જો જુવાર શબ્દ છે ત્યાં આપણે ખરાની નિશાની નથી કરવાની. હવે એના પછી જુઓ, ક શબ્દ આપેલો છે ગૃહ પ્રવેશ. ક શબ્દ આપેલો છે ગૃહ પ્રવેશ. તો ત્યાં આપણે ખરાની નિશાની કરવાની છે. હવે એના પછીનો શબ્દ કયો છે? મુગટ. તો ત્યાં આવશે, બોલો, ખરાની નિશાની આવશે બેટા? નહીં આવે. મુગટ શબ્દ આપેલો છે ત્યાં ખરાની નિશાની કરવાની નથી. બરાબર. હવે આગળ જુઓ, શું સૂચના આપેલી છે? ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર લખો. જો ખાલી જગ્યા આપેલી છે એમાં આપણે ખૂટતો અક્ષર લખવાનો છે. બરાબર. જો પહેલાં ક શબ્દ આપેલો છે સૃજન. ક શબ્દ આપેલું છે સૃજન, અને સામે શું આપેલું છે? ખાલી જગ્યા જ ન. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? સૃ. બરાબર. હવે આગળ જુઓ, ક શબ્દ આપેલો છે કૃતજ્ઞ. ક શબ્દ આપેલો છે કૃતજ્ઞ, અને સામે શું આપેલું છે ખાલી જગ્યામાં? ખાલી જગ્યા તજ્ઞ. તો ત્યાં શું લખીશું? કૃ. બરાબર. કૃ લખીશું તો ક શબ્દ બની જશે કૃતજ્ઞ. ક શબ્દ બનશે કૃતજ્ઞ. બરાબર. હવે નીચે જુઓ બેટા, શું લખેલું છે? ગૃહ માતા. શું લખેલું છે? ગૃહ માતા. અને સામે શું લખેલું છે? હવે આગળ જુઓ, ક શબ્દ આપેલો છે ગૃહ માતા. સામે શું લખેલું છે? ખાલી જગ્યા હ માતા. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? ગૃહ. શું લખીશું? ગૃહ. તો ક શબ્દ બનશે ગૃહ માતા. બરાબર. હવે આગળ જુઓ, ક શબ્દ આપેલો છે બૃહદ. ક શબ્દ આપેલો છે બૃહદ. તો સામે ખાલી જગ્યામાં શું લખેલું છે? ખાલી જગ્યા હદ. તો આપણે ત્યાં શું લખીશું? બૃ. બૃ લખીશું એટલે ક શબ્દ બનશે બૃહદ. બરાબર. હવે આગળ જુઓ, ક શબ્દ આપેલો છે મૃદુલ. ક શબ્દ આપેલો છે મૃદુલ. બરાબર. તો સામે શું લખેલું છે? ખાલી જગ્યા દુલ. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? મૃ. મૃ લખીશું એટલે શું બની જશે? મૃદુલ. બરાબર. હવે આગળ જુઓ, કઈ છેલ્લી શું લખેલું છે? કૃતિ. શું લખેલું છે છેલ્લા? કૃતિ લખેલું છે. બરાબર ને? જો છેલ્લા શું લખેલું છે? કૃતિ. બરાબર. તો સામે શું આપેલું છે? ખાલી જગ્યા તી. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? કૃ. તો કૃ લખવાથી કયો શબ્દ બની જશે? કૃતિ. બરાબર. આ રીતે આપણે ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર લખીને ખાલી જગ્યા આપણે પૂરી. બરાબર. આ તમને સમજણ પડી ગઈ હશે. જો આગળ આપણે તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો એ બનાવ્યું મેં તમને. શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એટલે ચિત્ર હતા, અને ઉપર શબ્દ પણ આપેલા હતા એટલે ચિત્ર જોઈ આપણે જે શબ્દ એને અનુરૂપ હતા એ ખાલી જગ્યામાં પૂર્યા. બરાબર. હવે નીચે જુઓ, શું આપેલું હતું? ચિત્ર જોઈ શબ્દ બનાવો. ચિત્ર આપેલા હતા એને જોઈ અને આપણે શબ્દ બનાવી અને સામે લખ્યા. બરાબર. હવે આગળ જુઓ, આગળ શું હતું? રૂથી શરૂ થતો શબ્દ શોધી ખરું કરો. આપણે જે શબ્દ રૂથી શરૂ થતો હતો એ શોધી અને ખરું પણ કર્યું. અને છેલ્લા આપણે ખાલી જગ્યામાં ખૂટતા અક્ષરો પણ લખ્યા. આ રીતે આપણે રૂવાળું શબ્દ બની ગયા. રૂ. બરાબર. ક અડધો ખોડો ક વત્તા રૂ બરાબર કૃ. અને ખ ખોડો હોય ખોડો ખ વત્તા રૂ બરાબર કૃ. આ રીતે આપણે કૃવાળા શબ્દ ભણ્યા. ચિત્ર જોઈ પણ ચિત્ર જોઈને પણ ખાલી જગ્યા પૂરી ચિત્ર જોઈને શબ્દ બનાવીને પણ લખ્યા. એ તમને બરાબર સમજણ પડી ગઈ હશે. બરાબર. કૃવાળા શબ્દો વાક્યો
બરાબર, એ બધું તમને સમજણ પડી ગઈ હશે એવી આશા રાખું છું. એવી આશા સાથે હું આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરું છું. બરાબર, આ વિડીયો શાંતિથી સાંભળજો અને બેટા શાંતિથી જોજો. બરાબર.